વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર પહેલા પ્રકરણની અંદર છેલ્લે આપણે લાસ્ટ યર પાસે અને ફિશરના સૂચકાંક વિશે સમજ આપી હતી અને એના આધારિત સૂત્ર આપણે મેળવ્યા. ફિશરનો સૂચકાંક એને આદર્શ સૂચકાંક તરીકે કેમ ગણવામાં આવે છે એની પણ મેં તમને સમજ આપી હતી. હવે એ જે સૂત્રોની સમજ આપી, સૂત્રો મેળવ્યા, એ સૂત્રો તમને યાદ તમે તૈયાર કરવાનું પણ મેં કહ્યું હતું. એ સૂત્ર આધારિત આપણે સૂચકાંક શોધવાના છે. તો અહીંયા એક દાખલો હું તમને સમજાવું છું, ધ્યાનથી સમજજો, નોટ્સ પણ કરતા રહેજો. સાથે ટેક્સ્ટબુક, કેલ્ક્યુલેટર, ફૂલસ્કેપ ચોપડો એ તૈયાર કરી દીધો હશે. મેં તમને કાયમ માટે એ સૂચના છે આપણી. એટલે હું રકમ પરથી સમજાવતો જઈશ, કોષ્ટકમાં સમજાવી અને વિગતો ભરતો જઈશ. આપણે એની અંદર જે 13મું દાન છે એમાં લાસ્ટ યર, પાસે અને ફિશરનો સૂચકાંક 2016 માટે ગણવાનો છે. 2015 એક આધાર વર્ષ તરીકે આપ્યું છે. 2016 નો આ લાસ્ટ યરનો સૂચકાંક એટલે IL, પાસેનો સૂચકાંક એટલે IP અને ફિશરનો સૂચકાંક IF. તમને શબ્દોમાં કે લાસ્ટ યરનો સૂચકાંક તો બરાબર છે, પણ ના કહ્યું હોય અને કે IL શોધો, IL તો શું સમજવાનું? લાસ્ટ યરનો સૂચકાંક. IP એટલે મેં અહીંયા ટૂંકમાં સંકેતમાં લખ્યું છે, એ રકમ ટૂંકાઈને મેં લાસ્ટ યરને બદલે IL કરી દીધું, પાસેને બદલે IP અને ફિશરને બદલે IF શોધવાની વાત છે. હવે જો અહીંયા જુદી જુદી વસ્તુઓ આપી છે, 6 વસ્તુઓ આપી છે, 1 થી H સુધીની વસ્તુઓ. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા પહેલી વસ્તુ એનો એકમ ધ્યાનથી જો 20 કિલોગ્રામ એવું કહ્યું છે, બરાબર ધ્યાન રાખજો. અહીંયા રકમમાં 20 કિલોગ્રામ આપેલા છે. એટલે એનો અર્થ શું થયો કે એ વસ્તુનો જે ભાવ છે એ ભાવના એકમ અહીંયા રકમમાં 20 કિલોગ્રામ આપ્યો છે. તમારે 1 કિલોગ્રામ એકમ 1 કિલોગ્રામ દીઠ ભાવ નક્કી કરી દો. તો 20 કિલોગ્રામ ઉપરથી 1 કિલોગ્રામનો શોધવો હોય તો સીધી વસ્તુ છે કે 20 વડે ભાગવા પડે. એટલે આજે અહીંયા આગળ ભાવ આપ્યા છે એ રકમમાં અહીંયા તમને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે 20 કિલોગ્રામ, પણ તમારે અહીંયા 20 કિલોગ્રામ નથી કરવાના, 1 કિલોગ્રામનો ભાવ કરી દેવાનો. એટલે એકમ 20 કિલોગ્રામના બદલે 1 કિલોગ્રામ કરવાનો. એટલે એનો ભાવ જે રકમમાં તમને અહીંયા 300 આપ્યા છે એ 300 ને 20 વડે ભાગવા પડે. કારણ કે 300 ભાવ જે હતો, 300 ભાવ એ કોનો હતો? તો 20 કિલોગ્રામનો ભાવ. તો 1 કિલોગ્રામનો આપણે શોધવાનો. એટલે આટલા એકમો 1 કિલોગ્રામ, 1 ડઝન આપ્યું હોય તો નંગમાં તમારે ફેરવવાના. એટલે 20 કિલોગ્રામના 300 હતા, 1 કિલોગ્રામના શોધવાના છે. એટલે 300 ને 20 વડે ભાગવાના. તો 300 ને 20 વડે ભાગશો તો 15 આવશે. ત્યાર પછી એ જ વસ્તુની અંદર વર્ષ 2016 માટે તમે જો તો 440 રૂપિયા ભાવ આપેલો છે રકમમાં. એ કોનો આપ્યો છે? 20 કિલોગ્રામનો. આપણે 1 કિલોગ્રામનો શોધવા માટે તમે 440 ભાગ્યા 20 કરશો, 440 ભાગ્યા 20 તો 22 એ ભાવ આવશે. કેટલો ભાવ આવશે? 22. ત્યાર પછી એની બાજુમાં જો એ જ વસ્તુમાં એક વસ્તુ માટે આપણે એની એન્ટ્રી કરતા જઈએ. પછી આ કઈ રીતે મેળવવાનું એ સમજ આપું. જથ્થો પણ જોઈ લેવાનો, જથ્થાનો એકમ ખાસ જોવાનો. અહીંયા એકમ જે હોય એ જથ્થાનો એકમ હોવો જોઈએ. એટલે કોઈ એક વસ્તુ માટે બધા જ એકમો સરખા 1 કિલોગ્રામ દીઠ કર્યો
તો એ કિલોગ્રામ દીઠ ભાવ કરી દેવાનો. અહીંયા જથ્થાનો એકમ જોવાનો, ગ્રામ ના હોવો જોઈએ. અહીં કિલોગ્રામ કર્યા તો અહીંયા પણ કિલોગ્રામ હોવા જોઈએ. જો ગ્રામમાં હોય તો તમારે 1000 વડે ભાગવા પડે, પરંતુ અહીંયા આગળ આપણને કિલોગ્રામમાં જ એનો ઉલ્લેખ કરેલો છે. 5 કિલોગ્રામ એટલે 5 ના 5. એમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર ધ્યાન રાખજો, કારણ 2015 નો જે જથ્થો આપ્યો છે એ તમને કિલોગ્રામમાં જ આપ્યો છે. હવે એની બાજુમાં 2016 નો જથ્થો આપેલો છે એ કિલોગ્રામ એકમમાં જ આપ્યા છે 8, એટલે એ 8 ના 8 રહેશે. એટલે ખાસ ફરીથી અહીંયા 20 કિલોગ્રામ આપ્યા હતા, તો એને આપણે 20 વડે ભાગ્યા તો 1 કિલોગ્રામ. 20 કિલોગ્રામનો ભાવ આપેલો હતો 300, તો 300 ને 20 વડે ભાગ્યા તો 15. અહીંયા 440 આપ્યા હતા, તો એને 20 વડે ભાગ્યા તો 22 આયા. જ્યારે આ જથ્થાના એકમો તો કિલોગ્રામમાં જ હતા, એટલે આ ખાસ ચેક કરી લેવાનું. એવી રીતે બી વસ્તુની અંદર તમે જો એકમ ક્વિન્ટલમાં આપ્યો છે. ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. બરાબર ધ્યાન રાખજો, 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. હવે અહીંયા જો તમને 20 કિલોગ્રામ એવો ઉલ્લેખ કર્યો તો પણ કોઈ વખતે મણ શબ્દ વાપર્યો હોય, 1 મણ એટલે 20 કિલોગ્રામ નો સમજ લેવાની. 1 મણ બરાબર 20 કિલોગ્રામ થાય. આ તમને યાદ ના હોય તો યાદ રાખજો, નોંધી લેજો. એવી રીતે ક્વિન્ટલ હોય તો 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. એ ધ્યાન રાખજો, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. ત્યાર પછી 1 કિલોગ્રામ અને ગ્રામ, તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, એટલે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થશે. કેટલા? 1000 ગ્રામ કિલોગ્રામ. પછી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એ પણ યાદ રાખજો. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. નોંધવા હોય તો નોંધી લેજો. ત્યાર પછી 1 ડઝન. 1 ડઝન બરાબર 12 નંગ. 1 ડઝન બરાબર 12 નંગ. 12 નંગ એટલે આ બધા એકમોની તમારે જરૂર પડશે. 1 લીટર. લીટર બરાબર 1000 મિલીલીટર. આ બધા એકમો અગાઉ તમે ભણી ચૂક્યા છો, એટલે મેં તમને ફરીથી એ યાદ કરાવી દીધા. યાદ ના હોય તો યાદ કરાવવા માટે, ભૂલી ગયા હોય તો યાદ રાખજો, એમાં કાંટાનો ઉપયોગ કરવાનો આવશે દાખલામાં. હવે અહીંયા આગળ બી વસ્તુની અંદર તમે જુઓ તો ક્વિન્ટલમાં આપેલું છે. 1 ક્વિન્ટલનો ભાવ આપેલો છે. ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામનો આપ્યો છે, તો 100 કિલોગ્રામ ઉપરથી 1 કિલોગ્રામમાં શોધવા માટે આપણે 100 વડે ભાગવા પડે. બરાબર? તો કિલોગ્રામ, ક્વિન્ટલનો ભાવ આપ્યો છે એટલે એનો અર્થ શું થયો? 100 કિલોગ્રામનો ભાવ આપ્યો છે, તો તમારે શું કરવાનું? એ જે ભાવ છે એને 100 વડે ભાગવા પડે. તો અહીંયા 500 આપ્યા છે, એને 100 વડે ભાગશો તો 5 આવશે. 500 ને 100 વડે ભાગ્યા તો 5 આવશે. એવી રીતે અહીંયા 700 આપ્યા છે, એને 100 વડે ભાગશો તો 7 આવશે. એની બાજુમાં જથ્થો જોઈ લો, કિલોગ્રામમાં જ આપ્યો છે, તો 10 અને 15. બરાબર? ત્યાર પછી સી વસ્તુની અંદર જો તો કિલોગ્રામમાં જ આપેલું છે, એટલે 1 કિલોગ્રામ દીઠ જ ભાવ આપ્યો છે, એટલે એના ભાવમાં કોઈ ફેરફાર કરવો પડશે નહીં. 60 અને 75. ત્યાર પછી એનો જથ્થો જો અહીંયા જથ્થો ગ્રામમાં આપ્યો છે, 1200 ગ્રામ. હવે 1 કિલોગ્રામની અંદર 1000 ગ્રામ. હવે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા છે એટલે 1000 વડે ભાગવા પડશે. અહીંયા તમને મૂળ રકમની અંદર 1200 આપ્યા છે, તમે 1000 વડે ભાગશો એટલે 1.2 કિલોગ્રામ થઈ જશે. કયો એકમ થઈ ગયો? કિલોગ્રામ. એટલે 1200 ગ્રામમાંથી કિલોગ્રામમાં 1.2.
ત્યાર પછી અહીંયા આગળ 2000 ગ્રામ આપેલા છે, તો 2000 ગ્રામને તમે 1000 વડે ભાગશો તો 2 કિલોગ્રામ થઈ જશે. તો અહીંયા આગળ આપણે કિલોગ્રામમાં સી વસ્તુને રૂપાંતરિત કરી દીધી. એવી રીતે ડી વસ્તુની અંદર જો મીટર એકમમાં આપ્યો છે, 1 મીટર એના ભાવ આપે છે 14.25 અને અહીંયા 25 આપ્યા છે. એટલે એમાં કોઈ રૂપાંતરિત કરવા પડશે નહીં, કારણ કે અહીંયા મીટરમાં જ આવ્યું છે. હવે જથ્થાનો એકમ પણ જોઈ લેવાનો, મીટરમાં જ આપ્યા છે. તો અહીંયા 15 મીટર આપ્યા છે અને અહીંયા 25 મીટર આપ્યા છે. બરાબર. હવે ઈ વસ્તુની અંદર જો તો લીટર એકમ આપ્યો છે. કયો એકમ આપ્યો છે? લીટર. હવે એની અંદર ઈ વસ્તુની અંદર તો 1 લીટરના ભાવ આપેલા છે, 32 રૂપિયા ભાવ છે અને અહીંયા 36 રૂપિયા ભાવ છે. ત્યાર પછી જથ્થાના એકમ પણ જો 18 અને 20. એવી રીતે એફ વસ્તુમાં હવે ખાસ ધ્યાન રાખો, ડઝનમાં એકમ કયો આપે છે? ડઝન. ડઝન ઉપરથી આપણે એને નંગમાં ફેરવવા, કારણ 12 નંગ ભેગા થાય ત્યારે 1 ડઝન. બીજી રીતે 1 ડઝન બરાબર આપણે શું કહીએ છીએ? 12 નંગ. ડઝનમાં આપ્યો છે, ડઝનમાં ભાવ ડઝનમાં આપેલા છે, આપણે એને નંગ દીઠ ભાવ શોધવા છે. 1 ડઝનનો ભાવ એટલે 12 નંગનો ભાવ આપી દીધો. બીજી રીતે કહીએ તો કેટલાનો? 12 નંગનો. 1 ડઝનનો ભાવ એટલે કે 12 નંગનો ભાવ આપ્યો છે. 1 નંગનો તમારે શોધવાનો છે. તો વર્ષ 2015માં જો 30 રૂપિયા છે, તો એ 30 રૂપિયા 1 ડઝનનો એટલે કે 12 નંગનો છે, તો 1 નંગનો શોધવો છે. તો 30 ભાગ્યા 12 કરી દો, 30 ભાગ્યા 12 કરો એટલે 2.5 આવશે. ત્યાર પછી એનાથી આગળ તો 36 રૂપિયા આપ્યા છે. કોનો? 12 નંગનો. તો 36 ભાગ્યા 12 કરશો તો 3 આવશે. ત્યાર પછી જથ્થો જોવો, અહીંયા 8 નંગ નંગમાં જ આપેલ છે જથ્થો અહીંયા, અને અહીંયા 10 નંગ. એટલે તમે આ રીતે આ ખાસ મેળવી લેજો. હવે ખાસ બીજી વાત, ભાવ. ભાવ માટે તો પ્રાઇસ પી. હવે પી સંકેત અહીંયા મૂકી દીધો. હવે પાછો પ્રશ્ન ઊભો થાય કે P0 અને P1 કોના આપવા? તો 2015 અને 16 અગાઉનું વર્ષ કયું કહેશે? 15. તો એના માટે 0 અને અહીંયા 1. જો આમાં આપવામાં ભૂલ કરશો તો અહીંયા તમારી ગણતરીમાં ભૂલ આવશે અને એના લીધે આગળ, કારણ કે 5 માર્ક્સનો દાખલો છે, જો સેટ પણ તમે સંકેત આપવામાં કે ગણતરીમાં સેટ ભૂલ કરશો તો સૂત્ર સાચું હશે, બધું સ્ટેપ, પણ તમારો દાખલો ખોટો પડી જશે. એટલે આ ખાસ કાળજી રાખજો. જથ્થા માટે આપણે ક્વોન્ટિટી, એનો શું સંકેત કહીએ છીએ? Q. અહીંયા લખી દેવાનું Q. હવે 2015 અગાઉનો Q0 અને અહીંયા Q1. હવે તમારે અહીંયા આગળ P1 Q0 એ બેનો ગુણાકાર કરવાનો. એટલે P1 Q0, P1 જો P1 એટલે 22 અને Q0 5. 22 અને 5 આ બેનો ગુણાકાર અહીંયા લખવાનો 110. P1 Q0 આ બે ખાના બરાબર ધ્યાન રાખજો. 7 ગુણ્યા 10, 10 સાદા 70. પછી 75 અને 1.2 એ બેનો ગુણાકાર કરવાનો. 75 અને 1.2 નો ગુણાકાર 90 આવશે. ત્યાર પછી એનાથી આગળ 75 અને 2 નો ગુણાકાર કર્યો. ત્યાર પછી અહીંયા જો ડી વસ્તુમાં અહીંયા ભાવ 15 આપ્યો છે. એ મેં ભૂલથી 25 લખ્યા હતા પણ 15 આપ્યા છે. તો ડી વસ્તુ એની અંદર જો 15 અને જથ્થો Q0 15 આપેલો અને 25 આપેલા. 14.25 15 15 25 બરાબર જોઈ લેજો રકમમાં.
14.25 15 15 અને 25. હા, હવે P1 Q0 ડી વસ્તુ માટે P1 Q0 15 ગુણ્યા 15 કેટલા આવશે? 225. ત્યાર પછી 36 P1 Q0 36 અને 18 નો ગુણાકાર કરજો તો 618 આવશે. ત્યાર પછી 8 અને 3 નો ગુણાકાર કરશો V1 3 ગુણ્યા 3 આખા 24. આ જે ગુણાકાર કર્યા બધા P1 Q0 આ બધાનો સરવાળો આપણે મેળવીશું 1167 આવશે. બરાબર? એટલે સિગ્મા P1 Q0 સરવાળો P1 Q0 નો સરવાળો એટલે સિગ્મા P1 Q0 એ કેટલો આવશે? 1167. હવે P0 Q0 તો P0 આપણા 15 જે Q0 5 15 અને 5 નો ગુણાકાર કરશો તો 75 આવશે. ત્યાર પછી એનાથી આગળ P0 Q0 5,50,000 પછી 60 ગુણ્યા 1.2 કરશો 72. ત્યાર પછી એનાથી આગળ ગુણાકાર કરશો તો 213.75 જેટલો આવશે 213.75. ત્યાર પછી 576 આવશે, પછી 20 આવશે 1066.75 આવશે. એવી રીતના P1 Q1 P1 22 અને 8 22 ગુણ્યા 176 તમે એ રીતે ગુણાકાર કરો. બાકીનો આ મેં તમને એક બતાવ્યો 22 ગુણ્યા 8 P1 Q1 આખો એ ગુણાકાર મેળવો. એ રીતે P0 Q1 એ પૂરું કરીએ, કારણ કે હજુ પણ આ બધા જવાબ મેળવીશું અને ત્યાર પછી આપણે લાસ્ટ યર પાસે અને ફિશર એના સૂચકાંક મેળવીશું. એટલે આ તમે ત્યાં સુધી ગણતરી કરો. બરાબર? હું જોઉં કે તમને સમજ પડી છે કે નહીં. થેન્ક યુ. આટલું ગણતરી શરૂ કરી.